નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં હાલ હવામાન સ્થિર છે, પરંતુ આગામી દિવસોમાં ફેરફારની શક્યતા દેખાઈ રહી છે। પશ્ચિમી ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 31 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન વરસાદ પડી શકે છે। તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગરમી યથાવત રહેશે। दक्षिण पश्चिम राजस्थान से एक साइक्लोनिक सर्कुलेशन समुद्र से लगभग 1.5 किलोमीटर है और एक और वेस्टर्न डिस्टर्बेंस आ रहा है जो कि 2 अप्रैल से उसका प्रभाव रहेगा। इनके प्रभाव से जो बारिश का है तो उसमें 31 मार्च को और 31 मार्च के बाद 2 अप्रैल, 3 अप्रैल, 4 अप्रैल इसमें हल्की से मध्यम बारिश हम एक्सपेक्ट कर सकते हैं सौराष्ट्र कच्छ में और गुजरात रीजन दोनों में। इसके साथ ही अगर थंडरस्टॉर्म देखें तो झोंकों के साथ और गणित के साथ 30 से 40 किलोमीटर की हवा के साथ झोंकों के साथ उम्मीद है कि थंडरस्टॉर्म। ગાંધીનગરના કોબા ખાતે પીએમ મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે। તો શું છે સમગ્ર અહેવાલ જોઈએ। મહાવીર જયંતિ નિમિત્તે ગાંધીનગર પાસે આવેલા કોબા તીર્થ ખાતે પીએમ મોદીના હસ્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય દેવ પદ્મસાગર સુરીશ્વરજીનું વર્ષોનું તપ અને સ્વપ્ન જોડાયેલું છે। સમ્રાટ સંપ્રતિ જે અશોકના પૌત્ર હતા અને જૈન પરંપરામાં ખૂબ જ આદરણીય વ્યક્તિ હતા। આ મ્યુઝિયમ જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, सांस्कृतिक અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરે છે। सम्राट संप्रति संग्रहालय ये भारत के कोटि कोटि लोगों की धरोहर है। ये भारत के गौरवशाली अतीत की धरोहर है। मैं इसके लिए सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं। साथियों, सम्राट संप्रति ये केवल एक ऐतिहासिक राजा का नाम नहीं है। सम्राट संप्रति एक ऐसे सेतु है जो भारत के दर्शन और व्यवहार को जोड़ते हैं। આ મ્યુઝિયમમાં 7 અલગ અલગ વિભાગો છે જે ભારતની સભ્યતા અને પરંપરાઓના અનન્ય પાસાઓનો સમર્પિત કરે છે, જેમાં ધાતુના શિલ્પો, યંત્ર પ્લેટો, ચાંદીના રથ, સિક્કા અને પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે। આ મ્યુઝિયમ મુલાકાતીઓને સદીઓ જૂના જ્ઞાન અને વારસા સાથે જોડી રહ્યું છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગાંધીનગરથી સાણંદ સુધી વ્યસ્ત કાર્યક્રમોમાં જોડાયા હતા। સાણંદમાં કેન્સ સેમિકોનના OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરીને ગુજરાતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી દિશા આપી હતી। રોજના લાખો ચિપ્સના ઉત્પાદન સાથે રાજ્ય ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહ્યું છે। પોતાના સંબોધનમાં તેમણે ભારતને ટેકનોલોજી અને AI ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરનાર દેશ બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। अब भारत ने इसके अगले फेज की तरफ कदम बढ़ाया। इसी सोच के साथ इस वर्ष के बजट में इंडिया सेमीकंडक्टर मिशन 2.0 की घोषणा की गई है। इस देश का फोकस विश्व नेता और हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी की विजनरी गुजरात में विकास की जो तेज गति हासिल की है उसमें आज एक और माइलस्टोन जुड़ रहा है। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने कुछ समय पहले यह माइक्रो फैसिलिटीज का उद्घाटन किया और आज केन से सेमीकंडक्टर प्लांट का शुभारंभ उनके कर कमलों से हो रहा है। आज भारत के लिए गौरव का दिन है। आज दूसरा सेमीकंडक्टर प्लांट यहाँ साणंद में शुरू हुआ। आप सब जानते पिछले महीने
28 फरवरी को पहला प्लांट चालू हुआ था सेमीकंडक्टर का और आज 31 मार्च को दूसरा प्लांट सेमीकंडक्टर का चालू हुआ है, जो देश के लिए गौरव की बात है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ ગુજરાતમાં વિકાસના જે કાર્યો છે તે કરવાના છે। સાણંદમાં પણ સેમિકોન ઇન્ડસ્ટ્રી જે કેન્સ ખાતે આવેલી છે તેનું જે લોકાર્પણ પણ કરવાના છે। ચીપ છે તેનો પ્લાન્ટ છે તેનું પણ લોકાર્પણ કરવાના છે અને ત્યારબાદ જે આ ચીપ છે તે પહેલી દેશની એવી ચીપ બનવા જઈ રહી છે કે તે તમામ વસ્તુમાં ઉપયોગી થશે। સર, કેટલું આ મહત્વનું કાર્ય છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે? સાણંદમાં જે કેન્સનું જે સેમિકોન ઇન્ડસ્ટ્રી છે કેટલું મહત્વપૂર્ણ છે? સાણંદની અંદર અત્યારે એક મહિનાની અંદર સાહેબ બીજો પ્લાન્ટ માટે ઓપનિંગ કરવા આવી રહ્યા છે, જેનાથી ભારત વિશ્વના નકશા પર સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઘણું આગળ આવી જશે અને આત્મનિર્ભર થઈ જશે। કેન્સનો પ્લાન્ટ છે, હજી બીજા 2 પ્લાન્ટ આવી રહ્યા છે સાણંદમાં, એટલે સાણંદનું ડેવલપમેન્ટ અત્યારે આવનાર ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિપૂર્વક છે। આ ચીપ શેમાં વપરાશે, કેટલો ઉપયોગ થશે આનો અને આવનારી પેઢીને એઆઈ ટેકનોલોજીમાં પણ કેટલું મહત્વનું રહેશે? ચીપનો ઉપયોગ દરેક જગ્યાએ આપ અત્યારે જે આ વસ્તુ એની અંદર પણ ચીપ છે, નાનામાં નાની વસ્તુ ચીપથી જ અત્યારે ચાલે છે અને એનાથી ઇલેક્ટ્રોનિક છે, કોઈ પણ ઓટોમોબાઈલ છે કે કોઈ પણ આપણી સ્પેસ ટેકનોલોજી છે, દરેકની અંદર ચીપ વપરાય છે અને તેનાથી ભારતનો ઘણો આગળ પ્રગતિ થવાની શક્યતા છે। અને રોજગારીમાં પણ વધારો થશે આ ઇન્ડસ્ટ્રીને લઈને? રોજગારી પણ આ સાણંદમાં આવવાથી લગભગ 50,000 બીજા નવા વર્કરોને રોજગારી મળવાની શક્યતા છે। અને આ ચીપનો જે પ્લાન્ટ છે તેનું આજે લોકાર્પણ થવાનું છે। આ મહિનામાં બીજી વખત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદમાં આવી રહ્યા છે અને બીજી જે આ ચીપનું જે લોન્ચિંગ કરવાના છે અને આ ચીપ છે તે તમામ પ્રોડક્ટમાં વપરાવાની છે, જેનાથી રોજગારીમાં પણ વધારો થશે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, સાણંદ। પીએમ મોદી એક મહિનામાં જ બીજી વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાતના વિકાસને નવી ગતિ આપી છે। તો આવો જાણીએ કયા કાર્યનું ઉદ્ઘાટન કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 માર્ચ 2026ના રોજ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું છે। મહાવીર જયંતિના અવસરે તેમણે ગાંધીનગરના કોબા ખાતે સ્થિત સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું લોકાર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। આ પ્રસંગે તેમણે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગર સુરેશ્વરજીના આશીર્વાદ લીધા હતા અને વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી સાણંદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેન્સના સેમિકન્ડક્ટરના આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્લાન્ટના શરૂ થવાથી ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વધુ મજબૂત બની રહ્યું છે। ખાસ કરીને એક મહિનામાં જ રાજ્યમાં બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થવું મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે। ત્યારબાદ પ્રધાનમંત્રી વાવથરાદ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ 19,806.9 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તેમાં 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત 109 કિલોમીટર લાંબા અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનો સમાવેશ થાય છે। આ એક્સપ્રેસ વેના કારણે અમદાવાદથી ધોલેરા વચ્ચેનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગર સુધીનું અંતર આશરે 1 કલાક 45 મિનિટમાં પૂર્ણ કરી શકાશે। ઉલ્લેખનીય છે કે કેન્સ સેમિકોન પ્લાન્ટમાં દરરોજ અંદાજે 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થશે, જ્યારે માઇક્રોન ટેકનોલોજીનો પ્લાન્ટ 2027 સુધીમાં દૈનિક 10 લાખ ચિપ્સનું ઉત્પાદન શરૂ કરશે। ગુજરાતમાં કુલ 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 3 સાણંદમાં અને 1 ધોલેરામાં છે। હાલ સાણંદમાં સીજી પાવર અને ધોલેરામાં ટાટા પીએસએમસીના પ્લાન્ટ કાર્યરત થવાના બાકી છે, જે રાજ્યને ટેકનોલોજી ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન પર વર્ષોથી ચાલતું ગેસ કન્વર્ઝનનું કામ આખરે પૂર્ણ થયું હતું અને લોકોની રાહ સમાપ્ત થઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને ખેડબ્રહ્માને નવી રેલવે સેવા સાથે જોડ્યું હતું। હિંમતનગરથી અસારબા સુધીની ટ્રેન સેવા શરૂ થતાં વિસ્તારના લોકોમાં આનંદ છવાઈ ગયો હતો। આ ઐતિહાસિક ક્ષણને ઉજવવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે માતાજીના સાનિધ્યમાં ખૂબ એક ઐતિહાસિક ઘટના કહી શકાય એવો આજે કાર્યક્રમ છે। વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા એ રેલવે ટ્રેનનો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન અને એક અસારવાથી ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી અસારવા મેમો ટ્રેન લીલી ઝંડી બતાવીને જ્યારે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે, ત્યારે ખેડબ્રહ્મા, હિંમતનગર અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાની તમામ જનતાને આનો લાભ મળી રહેશે। દેખો, આજે ખૂબ આ મહત્વાકાંક્ષાની જે પ્રોજેક્ટ છે, ખેડબ્રહ્માથી અમદાવાદ જવાની જે મેમો ટ્રેન 4
482 કરોડનો જે ખર્ચે આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના જિલ્લામાંથી આપણા કેન્દ્રીય મંત્રી રેલવે અશ્વિની કુમાર અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અનેક ગરિમામયી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે લીલી ઝંડી આપીને વર્ચ્યુઅલી એમને આશીર્વાદ આપ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 4 મહિનાના બાળક સહિત કુલ 5 લોકોના મોત થયા છે. એક વ્યક્તિની હાલત ગંભીર છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોક અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડીને બચાવ કામગીરી હાથ ધરી હતી. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી જે બેઠી કોલોની છે તેમાં આગની ઘટના બની છે. ખાસ કરીને જે આગ છે એ ઘરમાં લાગ્યું હતું અને ઘરમાં કાપડનું કામ ચાલતું હતું, તે લઈને એમાં કહેવામાં આવ્યું છે કે 5 જણા છે જેને મોટી ઈજા થઈ છે. અને ખાસ કરીને વાત કરશું આપણે જે હિસાબે જે અહીંયા લોકો છે તે એની જોડે પણ વાત કરશું અને અધિકારી છે એમની જોડે પણ વાત કરશું. ખાસ કરીને જ્યારે અહીંયા મોટી આગ લાગી હોય અને 5 જણા જે છે એ લોકોને પણ અંદરથી બહાર કાઢવામાં આવ્યું હતું અને પછી લોકો અહીંયા શું કરી રહ્યા છે આપણે ફાયર અધિકારી જોડે પણ વાત કરશું. જે આગ છે એ આગ છે હાલ તો બધી કુલિંગનું કામગીરી ચાલુ છે ને જે હિસાબે જે अधिकारी से एमनी जोड़े पर बात करशो. खास કરીને જે सर कितने जन को अंदर से बाहर निकाला गया? 5 लोगों को बाहर निकाला अंदर से और पूरा मटेरियल हटा के यहाँ पे 8 से 10 टन मटेरियल है वो सारा बाहर निकाला है और पूरा तपास किया. अभी कोई है नहीं अंदर. आग लगी थी आपको? 11 बजे के आसपास फायर ब्रिगेड में कंट्रोल में कॉल आया था और इमीडिएट यहाँ पे फाइटर करीब 6 गाड़ियाँ यहाँ पे पहुँची है. गाला टाइप मकान है और फायर फाइटिंग करने के बाद में और रेस्क्यू की कामगिरी साथ में की और 5 लोगों को बाहर निकाला. आग लगने का कारण क्या आया सर? प्राइमरी रीजन जो है शॉर्ट सर्किट लग रहा है. सर गैस का बाटला भी अंदर गैस के बाटले भी मिले हैं. सर ये जो आग लगी उसमें कपड़े भी थे, कपड़े क्या कर रहे हैं? कपड़े और पैकिंग मटेरियल है. करीब 8 से 10 टन के आसपास में मटेरियल रखा हुआ है. सर कितने जन कोई डेट का सामने आया है? अनकॉन्शियस है, हॉस्पिटल लेके गए, वहाँ पे पता लगेगा अभी क्या ये तो बिल्कुल જે કહી શકાય આ ફાયર ઓફિસર હતો પ્રશાંત પરીખ, જેમને કેવું છે કે ખાસ કરીને જે આગ છે તે 11:30 વાગે જેવું લાગ્યું હતું ને એમાંથી 5 જણને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 5માંથી 5ની હાલત ગંભીર છે, જે સિમેર હોસ્પિટલ આવ્યું જે સારવાર દરમિયાન કરવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. રાજકોટમાં પીએસઆઈ એનકે પંડ્યા દ્વારા થયેલા ફાયરિંગ મામલે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. યુનિવર્સિટી રોડ પર સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં રિવોલ્વર સાફ કરતી વખતે મિસ ફાયર થયાનું એસીપી ભાવેશ જાદવે જણાવ્યું. ઘટનામાં પૂજા પરમાર નામની મહિલાને ઈજા પહોંચી. સર્વિસ રિવોલ્વર અને ફૂટેલ કારતૂસ કબજે કરાયું છે. સમગ્ર મામલે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ થઈ, જ્યારે એફએસએલની મદદથી તપાસ ચાલુ છે. ફાયરિંગ અચાનક આકસ્મિક રીતે નીતિનભાઈ કરુણાશંકર પંડ્યા એટલે કે એનકે પંડ્યા પીએસઆઈ જે હાલમાં સાયબર ક્રાઇમમાં છેલ્લા 15 દિવસથી ફરજ બજાવે છે અને અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હતા, તેમના ગ્લોક સર્વિસ રિવોલ્વર જે પિસ્ટલ છે એમાંથી ગ્લોક પિસ્ટલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતા ફાયરિંગ થયેલું. તેની અંદરની ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી અને ફ્રેક્ચર થયેલો અને ત્યારબાદ ગોળી રિકોશેટ થઈને તેમની સાથે હાજર પૂજાબેન મહાવીરસિંહ પરમાર છે તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે અને આ બનાવ બાબતે જાણવા દાખલ કરવામાં આવે છે અને આગળની તપાસ પીએસઆઈ કરી રહ્યા છે. સુરત સિટી બસમાં મહિલાઓ વચ્ચે મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે. બસમાં સીટને લઈ 2 મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. બસમાં મહિલાઓ વચ્ચે મારામારી થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુવકે મહિલાઓને છૂટી પાડી મામલાને શાંત કર્યો હતો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટરની ઓફિસ બહાર તોડફોડ કરીને દહેશત ફેલાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પૈસાની ઉઘરાણી માટે કુખ્યાત આરોપી અને તેની ગેંગ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર ઘટના ગઈકાલે રાત્રે 12 વાગ્યાના આસપાસ બની હતી, જેમાં થોડાક લોકો પાઇપો સાથે અમારા કાર્યાલયની સામેના ભાગમાં રહેતા દેવાંગભાઈ મિસ્ત્રીના ઘર ઉપર હુમલો કરવા માટે આવ્યા હતા. સ્વાભાવિક રૂપે
કાર્યાલય સામે જ હોવાના કારણે એ પ્રાંગણની અંદર જ આ ઘટના બની છે, જેની અંદર દેવાંગભાઈ મિસ્ત્રીના ઘર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે અમને જાણ થતાં પોલીસને તરત જ અમે બોલાવી લીધી હતી. પોલીસ પણ પૂરતા પ્રમાણમાં હાજર રહી ફરિયાદ લઈ અને જે કોઈ આરોપીઓ હતા જે ધમાલ કરવા આવેલા હતા એ તમામની શોધખોળ એ લોકો શરૂ કરી છે રાતથી જ. હાલના કામના જે ફરિયાદી છે તે એવું જણાવે છે કે તેમને ખર્ચના પૈસા માંગતા હતા આ કામના આરોપી જીગર કાઠિયાવાડી, એના અનુસંધાને ઝઘડો થયેલ છે. હાલમાં ફરિયાદમાં બે નામ છે, જીગર પટેલ ઉર્ફે જીગર કાઠિયાવાડી અને બીજા એક આરોપી છે જે બે નામ છે સુવેલ, બે ના નામજોગ છે. બાકીના અજાણા માણસો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલી છે. અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણની દાવતમાં રિક્ષા સળગાવવાની ઘટના સામે આવી છે. રિક્ષા ચાલક પ્રદીપ ચૌધરીએ સાડીને હેરાન કરવાની ના પાડતા યુવકે ગુસ્સામાં આવીને રિક્ષા સળગાવી દીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. હિંમતનગરના આગિયોલ ગામમાં જૂની અદાવત ફરી ભભૂકી ઉઠી અને શાંતિને રક્તરંજિત બનાવતી ઘટના સામે આવી હતી. તીક્ષ્ણ હત્યાના હુમલામાં મોહનભાઈ રાવરનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. પરંતુ કથા અહીં અટકી જ નહોતી. થોડી જ વારમાં આરોપી કાના પરમારનો મૃતદેહ અન્ય સ્થળેથી મળી આવતા રહસ્ય વધુ ઘેરું બન્યું હતું. એમાં હકીકત એવી છે કે જે મરણ જનાર છે મોહનભાઈ બિયાભાઈ રાવળ, એ રાત્રિના સમયે પોતાના ઘરની બહાર નીકળેલા હતા અને ત્યારે જ અંગત અદાવતમાં કાનાજી ભીખાજી મકવાણા જે આરોપી છે એણે તીક્ષ્ણ હથિયાર વડે આ મરણ જનારને ગળાના ભાગે ઈજા કરેલી હતી. એ ઈજા એટલી ગંભીર હતી કે જે મોહનભાઈ છે એમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ પાડોશીઓએ એ મોહનભાઈના દીકરાને જાણ કરતા મોહનભાઈના દીકરાએ તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ. ગોધરાના જહુપુરા શાક માર્કેટમાં 30 માર્ચની સાંજે માત્ર 20 રૂપિયાની ફાટેલી નોટને લઈને થયેલી બોલાચાલી હિંસક બની હતી. ફ્રૂટ વેપારી અને ગ્રાહક વચ્ચેનો વિવાદ ભર બજારમાં મારામારીમાં ફેરવાયો. ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા અને તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગોધરા બી ડિવિઝન પોલીસે ફ્રૂટ લારીવાળા સહિત 5 લોકોની સામે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી હતી. વડોદરા નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બની હતી. પૂર ઝડપે દોડતી કારે ઓવરટેક કરતા રિક્ષા પલટી મારી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર અને મહિલા મુસાફર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાની હત્યા મામલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સપ્તાહ અગાઉ મહિલા ગુમ થયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. 89 તોલા સોનું અને 2 લાખ રોકડને લઈ મહિલાની હત્યા કરાઈ હતી. પોલીસે 4 લોકોની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે મુખ્ય આરોપી રેખા અને તેના પતિ તેજા રાઠોડની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પોરબંદર ખાતે મહાત્મા ગાંધીના જન્મસ્થળ પાસે વાઇન શોપ શરૂ કરવાની પ્રસ્તાવના અત્યંત દુઃખદ અને નિંદનીય છે. ગાંધી વિચારની જેટલી સંસ્થાઓ હોય બીજી પણ એને પણ કઈ રીતે અટકાવી શકાય, રોકી શકાય અથવા ખલાસ કરી શકાય તેવું સતત ચાલતી પ્રવૃત્તિમાં વધુ એક બાબત એવી છે કે ગાંધીની જન્મભૂમિ ઉપર પોરબંદર ખાતે જો લિકર શોપની મંજૂરી આપવાના સમાચાર મને એમ લાગે છે કે આ એ વિચારધારાના લોકો જે એક સમયે જેમને નાથુરામ ગોડસે ગાંધીની હત્યા કરી એ જ વિચારધારાના લોકો આજે ગુજરાતમાં ગાંધી વિચારને ખતમ કરવા માટે સતત કાર્યરત છે.
સાણંદના મોરૈયા ગામમાં એક પોસ્ટર ફાડવાની ઘટનાએ અચાનક તંગદિલી ઊભી કરી દીધી હતી. દલિત સમાજના લોકો રોષે ભરાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ એટલી ઉગ્ર બની કે ઝપાઝપી સુધી પહોંચી હતી. અંતે આગેવાનોના સમાધાનથી આરોપીઓએ જાહેરમાં માફી માંગતા મામલો શાંત થયો હતો. ધોળકા તાલુકાના ધોળી ગામ નજીક આવેલા ધોળી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગૌચર જમીન પર બાંધકામ થયાના આક્ષેપોથી ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ગ્રામજનો શું કહી રહ્યા છે સાંભળીએ. ત્યાં કંપનીએ ગેરકાયદેસર રીતે જે દબાણ કરવામાં આવ્યું છે તેની માટે અમે લેખિતમાં બી રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી છે, પણ હજુ સુધી કોઈ સરકાર તરફથી ચુકાદો આવતો નથી. એક તરફ સરકાર એવું કહેવા માંગે છે કે અમે ગૌચર ખાલી કરાવશું, ગૌપાલકોને ન્યાય અપાવશું, તો બીજી તરફ સરકાર ખુદ અધિકારી કંપનીને સપોર્ટ કરીને પરમિશન આપે છે. અને જો કોઈ ગૌપાલકો ત્યાં જાય તો કંપની ખોટા ધમકાવાથી એમની ઉપર કેસ કરીને એમને બીવરાવવામાં આવે છે. અને આની તરફ સરકાર કોઈ ધ્યાન દોરતું નથી. છેલ્લા 5-7 વર્ષોથી અમે આની સાથે સતત લડાઈ આપી છે કંપની જોડે, પણ હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. એટલે અમારી ભાજપ સરકારને એવી વિનંતી છે કે જલ્દીથી જલ્દી અમને આની ઉપર ન્યાય મળે એવી અમારી. ધોળીની પાછળ ચિરીપાલ કંપની આવેલી, બરાબર, એની અંદર મારા લગભગ 10 વર્ષથી કંપનીનો ડખો ગૌચરનો ચાલે છે. સર્વે નંબર 436 ગૌચર. અને અમે પ્રાંત મામલતદાર, કલેક્ટર, પછી આપણે એસબી ઓફિસર બધે અમે લેખિતમાં અરજી જાતે જઈને આપી, પણ હજુ કોઈ એનો નિકાલ કોઈ અમને કોઈ આપતું નથી. અને અમારે કંપની પાસે એક જ માગણી છે કે અમારું ગૌચર દબાયું છે. એ કંપનીને અમે ઘણી વખત રજૂઆત કરી, અરજીઓ કરી, મામલતદાર, કલેક્ટર, ટીડીઓ બધાને, પણ હજી સુધી એનો કંઈ નિકાલ આવતો નથી. અને અમારે એટલી જ માગણી છે કે અમારી ગૌચર અમને છૂટું કરી દે. અમે કંપનીને જાણ કરી, કંપનીવાળા કંઈ હળાવતા નથી, અને આ ડબલ એન્જિનની સરકારે પણ કંઈ જવાબ દેતી નથી. ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં જ મુખ્યમંત્રીના હસ્તે નવી બિલ્ડિંગ ધ્રુવ કમલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે હવે વિવાદોના વમણમાં ફસાયું છે. શિક્ષણના ધામ ગણાતી આ યુનિવર્સિટીના વહીવટીતંત્ર અને એન્જિનિયરિંગ વિભાગની ઘોર બેદરકારીના કારણે વિવાદ ઊભો થયો છે. વિદ્યાર્થીઓ માટે આશીર્વાદના બદલે માથાનો દુખાવો રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.